અમદાવાદના સરદારનગરમાં યુવતી પર એસિડ ફેંકવાનો મામલો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. યુવતીના પતિએ જ એસિડ ફેંક્યું હોવાનું સામે આવ્યું છે. 3 વર્ષ પહેલા યુવતીએ ફેમિલી વિરુદ્ધમાં લવ મેરેજ કર્યા હતા. આરોપી અને યુવતી વચ્ચે 6 મહિનાથી અણબનાવ ચાલતો હતો. આરોપીના માતા પિતા સાથે દુર્વ્યવહારથી અલગ થયા હોવાનું પીઆઈએ જણાવ્યું. આરોપીએ બદલાની ભાવનાથી યુવતી પર એસિડ ફેંક્યું હતું. પત્ની તેને ઓળખી ન જાય તે માટે હેલ્મેટ પહેર્યું હતું. આરોપી એસિડ ફેંકી સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. યુવતી કેટલી ઇજાગ્રસ્ત થઈ તેની માહિતી લેવા માટે આરોપી પહોંચ્યો હતો. જે રાઉન્ડ અપ કરવામાં આવેલો છે ઈસમની પ્રાથમિક પૂછપરછ કરતા એમને જે ભોગ બનનાર સાથે પ્રેમ સંબંધ હોય અને એ બાદ લવ મેરેજ કરેલા. એ સમય બાદ છેલ્લા 6 મહિનાથી એ લોકો અલગ રહેતા અને અલગ રહ્યાના મુખ્ય કારણોમાં કે પુરુષ હોવાથી જે આરોપી પુરુષ હોય એના જે મેલ કેરેક્ટર છે એ બાબતે મેણા ટોણા મારવા, તેમજ આરોપી ઈસમ છે એના મધર ફાધરની સાથે વર્તન અને કૌટુંબિક બીજા કારણોસર મતભેદ હોવાથી અને ઘણા સમયથી આરોપીના કહેવા પ્રમાણે એને માનસિક હેરાનગતિ હોવાથી એણે બદલાની ભાવના રાખીને એક કેમિકલ કે જે અત્યારે આઈડેન્ટિફાઈ નથી થઈ શક્યું, એની તપાસ હાલમાં ચાલુ છે, એ કેમિકલનો ઉપયોગ કરીને ભોગ બનનારના મોઢા ઉપર એને સબક શીખવાડવાના ઈરાદાથી એના ઉપર ફેંકવામાં આવેલો.